હલો ગાઈસ, તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જઈશું રામાપીરના મંદિરે. ઇટોદા કાંપેલ વચ્ચે મંદિર છે. તો બન્યા રહો આગળના વિડીયોમાં. હવે આપણે ઘરેથી નીકળી ગયા છીએ રામાપીરના મંદિરે જવા માટે. તો આપણે આવી ગયા છે રામાપીરના મંદિરે. આવે છે તેમને પ્રસાદ લેવામાં કોઈ અડચણરૂપ ના થાય. અને આપણે નવીન મંદિરનું કામ ચાલુ છે, તો તેનું પણ અહીંયા દાન સ્વીકારવામાં આવે છે. તો નિકુલભાઈ એવા આજમાં બહુ સારું દાન કર્યું છે. એવું જેવું એમનું નામ છે, તો આપણા નવીન મંદિરની અંદર જે દાન આપ્યું છે બહુ સારું એવું ઠાકોર બાબાજી રવાજી રામદેવજી એમને ઘણું આપે. એમને દાન કર્યું છે 21,000 રૂપિયા. તો રામાપીર એમને ઘણું આવે ભાઈ. આવા ધર્મની કામની અંદર
આવું દાન આવતા રહેજો તો એક વર્ષની અંદર આપણા રામદેવજી મંદિર ઊભું થઈ જાય ભાઈ. તો જે પણ દાન આવશે એ આપણે રામદેવજીના નવીન મંદિરને નિમિત્તે જ વાપરવાનું છે. આપણે લાવી એ કામ ચાલુ જ છે. તો પ્રસાદીનું ચાલુ છે આયોજન. સારા કાર્યની અંદર મરવું પણ માગવું નહીં, મરવું પણ માગવું નહીં, પોતાની તરફે કાજ મરી જવું પણ માગવું નહીં ભાઈ. પણ પરમાત્માના કામની અંદર ધર્મના કામની અંદર ભાઈ તમને માગતા ના આવેલા માટે ધર્મશાળાની અંદર કોઈ બગાડ કરવું નહીં. અને હા, અહીંયા જેનું પણ દાન 11,000 રૂપિયા છે એનો એક ફોટો ધર્મશાળાની અંદર લગાવવામાં આવશે. ફેમિલીઓ 21,000 રૂપિયા અને એથી વધારે દાન હશે તો એમના ફેમિલીનો આજીવન માટે ધર્મશાળાની અંદર એક ફોટા લગાવવામાં આવશે. માટે જો પણ ભાઈને દાન કરવું હોય એ અહીંયા અમારા કાઉન્ટર ઉપર હજુ ભગત બેઠા છે મનુભાઈ, તો દાન લખે છે એ અમને મળી તમારું સારા કાર્યની અંદર ચોક્કસ દાન લખાવવું, તમારું દાન લેવામાં આવશે. જે પણ દર્શનાર્થીઓ ભાવિ ભક્તો આવે છે દર્શન કરી અને પ્રસાદનો પણ આયોજન ચાલુ છે. દરેકે દર્શન કરી અને પ્રસાદ લઈ લેવો. કોઈએ પણ પ્રસાદ લીધા વિના ઘરે જવું નહીં.